बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। प्राणों के आधार आत्मा संबंधी प्यारे सिंधी साजी, धर्म प्रेमी सज्जनों, खरेखर आम तो सत्संग थाय ज नहीं। एनु कारण छे कि एक बाजू भजन छे, एमनो पण निमित्तनो कार्यक्रम छे। भाई प्रसंग हशे तो राख्યું હોય અને આપણે પણ બેઠા છીએ, જો ચર્ચા કરીએ છીએ તો પણ યોગ્ય નથી અને નથી કરતા તો યોગ્ય નથી। કેમ કે આજે દૂર દૂરથી આવ્યા હોય સ્પેશિયલ ચર્ચા માટે, અને જો ચર્ચા ના કરીએ તોય દુઃખી થાય છે, અને ચર્ચા કરીએ છીએ તોય અનુકૂળ નથી। કારણ કે એક જ ઘરમાં અને એક જ ગામમાં બે કાર્યક્રમ હોય તો ખરેખર આપણે શાંતિ રાખવી જોઈએ। જો પાછળથી બધા આદેશ આપતા હોય તો અડધો પોણો કલાક ચલાવી લઈએ, નહીં તો ખરેખર મને તો અનુકૂળ નથી જ આવતું। કારણ કે ધર્મના લક્ષણ શીખવાડ્યા અને ધર્મના લક્ષણ પ્રમાણે તો આપણે રહેવું તો જોઈએ ને। એટલે પાછળથી ઊંચો વાત કરો એક બે જણા તો મને ખ્યાલ આવે, ચલાવું અડધો કલાક એમ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री वंदो सतगुरु चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणों के आधार आत्मा संबंधी प्यारे सिंधी साजी, भक्तजनों, सर्वधर्म प्रेमी सज्जनों, पहलो प्रश्न है આપણે બહુ નહીં ચલાવીએ કારણ કે બાજુમાં ભજન છે ને ભજનવાળાને પણ વિનંતી કરીએ કે અડધો કલાક થોડુંક મોડું કરશો તો વાંધો આવવાનો નહીં, પણ તેમ છતાં તમારી મરજી। પહેલો પ્રશ્ન છે, પેમ્પલેટ તો બધાને મળ્યું છે કે મનુષ્ય જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું? મનુષ્ય જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું? तो मनुष्य जीवन नो वास्तविक उद्देश्य जो समझवो होय तो पहला तो आपणे मानव छीए कि केम अने एनी व्याख्या करवी जोईए। अने मनुष्य जीवन नी वात करी तो आ जगत में केटली योनि छे? 84 लाख योनि छे। અને 84 લાખ યોનિમાં એક એવી યોનિ છે કે જે મનુષ્ય યોનિ છે। અને મનુષ્ય યોનિ શું કરવા મળી છે? મનુષ્ય તન શું કરવા મળ્યું છે? એ મનુષ્ય તનના જીવનનો વાસ્તવિક અર્થ સમજવો છે તો આગળના પ્રસંગો જોવા પડે કે મનુષ્ય તન મળ્યા પછી વાસ્તવિક એનો અર્થ કોણ સમજ્યું, અને મનુષ્ય તનમાં કેટલી શક્તિ છે એ પણ સમજી લઈએ। પહેલા તો મનુષ્ય તનમાં એટલી શક્તિ છે કે 14 લોકના માલિકમાં પણ એટલી શક્તિ નથી। અનસુયા કોણ હતી? મનુષ્ય હતી પશુ હતી? એક ભાઈ સ્ત્રી હોય કે પુરુષ પણ છે તો આપણે સ્ત્રીઓની વાત અલગ નહીં કરતા, સ્ત્રી હોય કે પુરુષ હોય તો અનસુયા કોણ હતી? એક સ્ત્રી હતી। અને અનસુયા સ્ત્રી હતી, એનામાં શક્તિ આવી ક્યાંથી આવી? અનસુયામાં શક્તિ આવી ભક્તિથી।
તો અંશુએ કયા ભગવાનની પૂજા કરીએ છે? આજે પૂજનમાં તો આવે છે ને, અંશુએ કયા ભગવાનની, કયા માતાજીની પૂજા કરીએ છે? અંશુએ કોઈ માતાજીની પૂજા નથી કરી, કોઈ દેવી દેવતા ભગવાનની પૂજા નથી કરી. અંશુએ એનો ધર્મ પાડ્યો, અને એનો ધર્મ શું હતો? કે પોતાના પતિની સેવા. અને પોતાના પતિની સેવા કરી તો એનામાં શક્તિ આવી કે ના આવી? આપણામાં શક્તિ કેમ નથી આવતી એ આપણે વિચારવાનું રહે. અંશુયામાં પોતાના પતિના દુખે દુખી, પતિના સુખે સુખી, અને એ પ્રમાણે એને પતિની સેવા કરી તો પ્રતિવ્રતા ધર્મ થયો. કયો ધર્મ થયો? પ્રતિવ્રતા ધર્મ. અને પ્રતિવ્રતા ધર્મની અંદર એનામાં એટલી શક્તિ આવી, કોઈ તાવ આવ્યો હોય બાળકને અને કે અંશુયા મારા દીકરાને તાવ આવ્યો છે, જા સારું થઈ જશે. ધબ્બા મારવાની જરૂર નથી, ઉજળી નખાવાની જરૂર નથી, દોરા બંધાવવાની જરૂર નથી. મોઢામાંથી શબ્દ નીકળ્યો ને, અને શબ્દ જેવું કોઈ બાણ નહીં. લાકડી ના માર્યા કદી ના મરીએ, મેના ના માર્યા અને રામબાણ વાગ્યા હોય તે જાણે, પણ એની પછી શબ્દ બાણ વાગ્યા હોય તે. હવે અંશુએ એક સ્ત્રી હતી, પણ બધાયનું દુઃખ દૂર થવા લાગ્યું એટલે શું થઈ? મહાસતી. અને આગળ જાય કોઈને ગમતું જ નહીં, પહેલેથી નહીં ગમતું. એટલે આ 14 લોકની માલકીન કોણ? 14 લોકના માલિકની વાત કાલ થયેલી. 14 લોકના માલિક કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોય એમની પત્ની માલકીન કહેવાય કે ના કહેવાય? તો બ્રહ્માજીને ઘેરથી બ્રહ્માણી, વિષ્ણુ ભગવાનને ઘેરથી લક્ષ્મીજી, અને શંકર ભગવાનને ઘેરથી પાર્વતી. હવે એ ત્રણ આ જગતની માલકીન અધિપતિ કહેવાય. તો કે સર્વે સર્વા છે, તો એ પણ સતી કહેવાય કે ના કહેવાય? પણ અંશુયા સતી કહેવાય, લક્ષ્મીજી સતી છે. પણ અંશુયાની આગળ એક વાક્ય આવી ગયું. કયું વાક્ય આવ્યું? મહાસતી. એટલે ત્રણેયને એમ લાગ્યું આપણે મોટામાં મોટી ના નવી ચો અહીં આવી ગઈ. અને એનું સતીત્વ નષ્ટ કરવા માટે ત્રણેય માલકીનોએ પોતાના પતિદેવને મોકલ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને કીધું જાઓ અને તમે જઈ અને પેલા કાળા માથાના માનવી જે અંશુયા છે ને એનું સતીત્વ નષ્ટ કરાવો. હવે એ પ્રમાણે ત્રણેય જણા આયા. જો મૂળ સ્વરૂપમાં આવે તો અંશુયાને ખબર પડી જાય. એટલે ત્રણેય જણા બદલી નાખ્યો વેશ. શું બની ગયા? સાધુ બન્યા. હવે સાધુ બનીને અંશુયાને તો આયા ભિક્ષાન દેહી. અંશુયા કહેતા આવો ઋષિરાજ. ત્રણેય જણા બેઠા, અમારે ભોજન કરવું છે. ભોજન બનાવ્યું, પીરસી દીધું. ચલો મહારાજ જમી લો. ત્રણેય જણા નીચું જોઈ રહ્યા છે. કેમ મહારાજ જમો? પીરસાઈ ગયું. કારણ કે અમાર તો અંશુએ એક પ્રતિજ્ઞા છે, એક નિયમ છે. કારણ કે શું નિયમ છે? કે નગ્ન થઈને પીરે તો જ જમીએ, નગ્ન નહીં. નગ્ન થઈને પીરસવાની વાત કરીને તો તરત જ અંશુએ કે જો ના પીરહું, ના જમાડું તો મારો ધર્મ લજવાય. ધર્મ શું એ જુઓ તમે. જો જમ્યા વગર જાય તો મારો ગૃહસ્થ ધર્મ જમાય, અતિથિ દેવો ભવ. અને જો જમાડું છું તો મારો પ્રતિવ્રતા ધર્મ થાય. એટલે હુડી વચ્ચે સોપારી થઈ ગઈ. અંશુયાએ હાથમાં જલ લીધું અને જલ લઈને છાંટ્યું. કીધું શું કીધું? કે મારા સાચા નીતિ નિયમ પ્રમાણે જો હું ચાલી હોય, સપનામાં કોઈનું નામ સ્મરણ ના કર્યું હોય, પતિ એ જ પરમેશ્વર, તો આ ત્રણ બાળક બની જાય. બોલો, જલ છાંટ્યું તો શું બની ગયા? કોણ બન્યા? કોણ બાળક બની ગયા?
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જગતના અધિપતિ માલિક જો બાળક બની ગયા હોય તો બાળક બનાવવાની શક્તિ છે કોનામાં? મનુષ્યમાં છે કે નહીં? અને એ જ પ્રમાણે ત્રણેયને જમાડ્યા. કારણ કે નાનું બાળક છે, 6 મહિનાનું બાળક છે, ભગવાનનું સ્વરૂપ કહેવાય. એને જમાડી દે, ઘોડિયામાં ઊંઘાડી દીધા. અને ત્યાર પછી આ ઉત્પત્તિમાં મનુષ્ય તન મળ્યા પછી આપણે કોની પૂજા કરીએ છીએ એ વિચારો શું એ મારે બતાવવું છે કે મનુષ્ય તન મળ્યા પછી કોની પૂજા કરવી જોઈએ. આજે 24 અવતારોમાં દત્તાત્રેયનો પણ અવતાર આવે છે કે નહીં આવતો? દત્તાત્રેયનો અવતાર કેવી રીતના થયો? હજુ તમને પેલા શાલિંગ્રામનું પણ બતાવવું પડશે કે શાલિંગ્રામ પણ કોને બનાયા? શાલિંગ્રામની પૂજા કરીએ છીએ. હવે એ પ્રમાણે ત્રણેયને ગોળિયા મુકાડ્યા. લક્ષ્મીજી, પાર્વતી, બ્રહ્માણી ત્રણેય આવીને કહે છે અમારા પતિ આપી દે. તો કે આ ગોળિયામાં હોતા છે, લઈ લો. પોતે પોતાના પતિને ના ઓળખી શકી ત્યારે કીધું, હે અનસુયા, અમારા પતિ અમારે જેવા આપી દે હતા એવા ને એવા. હાથમાં જલ લઈને છાંટી બોલો એવા થયા કે ના થયા? હવે ભગવાન પ્રસન્ન થાય કે ના થાય? પ્રસન્ન થયા પછી કીધું કે માગ માગ માગું તે આપો. તારે અંશુએ કીધું જેવી રીતના હતા એવા જન્મો, એટલે જન્મ લીધો. અત્રિ ઋષિને ઘેર જન્મ લીધો એટલે શું થયા? દત્તાત્રેય. હવે દત્તાત્રેય, હવે તમે ભગવાનની પૂજા કરતા હોય તો આપણે મનુષ્ય છીએ, મનુષ્ય ભગવાનને બાળક બનાવે છે અને એ મનુષ્ય પૂજા, બોલો સાર્થકતા થઈ માનવ તનની? ના થઈ ને. એટલે આપણે માનવ તન છે ને એ દેવોનો પણ દેવ છે અને દેવોથી મોઘેરો મળ્યો છે. એટલે મનુષ્ય જીવનનો સાર્થક વાસ્તવિક અર્થ શું છે કે મનુષ્ય જીવનનો વાસ્તવિક અર્થ છે આવાગમનના ચક્કરમાંથી છૂટવું. પણ આવાગમનના ચક્કરમાંથી ક્યારે છૂટી શકાય? કે આપણે આવાગમનના ચક્કરમાં જે ના હોય એને ઓળખવા. ચલો ઓળખવા નીકળી જઈએ. આજે દરેક જગ્યાએ ભજન બેસે, ભજન બેસે એટલે આરતી બોલે અને આરતી ની અંદર શું બોલે? આનંદ મંગલ કરું આરતી, હર ગુરુ સંતની સેવા. અને એમ જ બોલીએ છે શાલિંગ્રામની. તો શાલિંગ્રામને ઓળખ્યા કોઈ? શાલિંગ્રામ કોણ છે? એમ આવો શાલિંગ્રામનું જોઈ લઈએ. એક એકની વસ્તુ બતાવી દે, પછી તમને ફાવે તો પૂછજો અને મનુષ્ય તની સાર્થકતા સમજજો. આજે જાલંધર આખ્યાન તો કોઈ સાંભળ્યું હશે. જાલંધરનું આખ્યાન કિતાબ છે. જાલંધર હતા અને એમની પત્નીનું નામ વૃંદા. જાલંધરની પત્નીનું નામ શું છે? વૃંદા. આ મનુષ્ય તનની સાર્થકતા બતાવું છું, મનુષ્ય તનમાં કેટલી શક્તિ છે. જાલંધરની પત્નીનું નામ વૃંદા છે. વૃંદા સતી હતી અને જાલંધર લડવા માટે ગયા. કોની જોડે લડવા ગયા? કૃષ્ણ ભગવાન જોડે ગયા, વિષ્ણુ જોડે ગયા. 6 મહિના સુધી લડ્યા. કેટલા મહિના? 6 મહિના સુધી ભગવાનની સામે જાલંધર લડી રહ્યા છે. જાલંધર હારતો જ નહીં. એટલે એક સ્વરૂપે ભગવાન લડી રહ્યા છે અને એક સ્વરૂપે પોતાના ઘરે ગયા. અને ઘરે જઈ અને પોતાની પત્ની કોણ લક્ષ્મીજીને કીધું કે આ જાલંધર કેવો 6 મહિનાથી હું લડું છું, બધા દાવ મેં અજવાયા પણ હારતો જ નહીં. એનું કારણ શું? તો કે એને ઘરવાળીને ખબર પડે. લક્ષ્મીજી જલંધરને ઘેરે ગયા તો ઘરે કોણ હતું? વૃંદા. એ વૃંદા ઘરે છે. વૃંદા બેઠી હતી હિંચકા ઉપર અને આ બાજુ દરવાજો ખખડાયો એટલે બહાર આવીને કીધું તો કે આવો બેન. લક્ષ્મીજીને અંદર લઈ જઈ બંને વાતો કરે છે. બરાબર સાંભળજો. બંને જણ વાતો કરે છે. વાતો કરતો કરતો પૂછવા લાગ્યા લક્ષ્મીજી કે બેન મારા ભાઈ કેમ દેખાતા નથી? તો
તો કે એ તો લડવા ગયા છે. કોની જોડે લડવા ગયા છે? અરે પેલા કાળિયા હાથે લડવા ગયા છે, પેલા કૃષ્ણ હારે. કેટલો ટાઈમ થયો? 6 મહિના. અરે બેન, 6 મહિના સુધી કોઈ જીવતો રહેતો હશે? ચોય ખલાસ થઈ ગયા છે. કારણ કે રૂપ બદલી લક્ષ્મીજી ગયેલા. વૃંદા કહેવા લાગી, મારામાં પ્રતિવ્રતા ધર્મની શક્તિ છે, અને એ પ્રતિવ્રતા ધર્મની મારામાં શક્તિ છે, અને મારો પતિને કોઈ દાડ કશું થાય જ નહીં, અને મરે ને તો મને ખબર પડી જાય. કેવી રીતના હતા કે દરવાજા પર જે ઘડો છે ને એ પ્રતિક માથું છે. જો એ હારે મરી જાય તો ઘડો ધડામ દે નીચે પડી જાય. તો કે મારામાં પ્રતિવ્રતા ધર્મની શક્તિ છે, હું પ્રતિવ્રતા છું. એટલે હવે લક્ષ્મીજી પાછા ગતા રહ્યા. વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા, લડવાનું છોડીને પાછા આવી જાઓ, હવે ના લડાય. લડાતું છે. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, ભાઈ શું છે? તાકે એ પ્રતિવ્રતા નારી છે. એટલે તો સુધી એ સતીત્વ છે, સતીત્વ નષ્ટ ના થાય તોલજી એ કોઈ હારવાનો. વિષ્ણુ ભગવાને જલંધરનું રૂપ લઈ અને ઘરે ગયા. વૃંદા જોડે દરવાજો ખખડાયો અને બંને જણ સાથે બેઠા. હવે બોલો, પ્રતિવ્રતા ધર્મ નષ્ટ થયો કે ના થયો? સંતો ભજન ગાય છે, ગાવામાં રહી ગયા, ઓળખાણ ના કરી. અને ગાવામાં નરસિંહ મહેતાએ કહ્યું હતું, મારું ગાયલું ગાશો તો ગોદા ખાશો ને સમજીને ગાશો તો શું ગાય છે? તારી આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે જી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના પેરા નહીં તો ટળે. એમ જ ચોપાય છે. સતી અને ગુણકારે રંગે રૂપે એક છે ઓજી. અરે સતી નારી સેવા થકી ઓળખાય રે વીરા મારા રે. તારી આત્મા સતી અને ગુણકાર રંગે રૂપે. સતી નારી હોય, આપણે લક્ષણ બતાવું, જેવું રહેવું હોય રહેજો, ના નહીં કહેતો, હું તો બતાવવા આવ્યો છું. સતી નારી હોય એ કોઈ દર પગની પોણી પણ ના બતાવે. અને આ તો પર પુરુષ જોડે બેહી ગયો. બેહી ગયો કે ના બેહી ગયો? એટલે જેવું સતીત્વ નષ્ટ થયું કે જલંધરનું માથું કપાઈ ગયું. જલંધરનું માથું કપાઈ ગયું અને દરવાજા પર ઘડો હતો, ધડામ દે નીચો પડ્યો. અને જેવો નીચો પડ્યો ને એટલે તરત જ એકદમ આવેશમાં આવી ગઈ. કોણ? વૃંદા. અને વૃંદાએ આવેશમાં આવીને શ્રાપ આપી દીધો, જા પથ્થર થઈને પડી જા. તો પથ્થર બની ગયા. બોલો શ્રી પ્રાણનાથ. આ પથ્થર બનાવવાની શક્તિ શેમાં છે? મનુષ્યમાં છે, પણ પવિત્રતા હોય. હમણાં ધર્મના દક્ષિણ જોયા કે ના જોયા? હવે ભગવાન તો પથ્થરો થઈ ગયા. હવે વૃંદા રડવા લાગી, મારું શું થશે? પેલાય મરી ગયા ને તમે પથ્થરો બની ગયા. તારે ભગવાને કીધું, હું તારા વગર નહીં જમું, હું તારા વગર નહીં જમું. આવું વરદાન આપી દીધું. હવે આ પ્રમાણે ભગવાનની લીલા જ કોઈ જાણતું નથી. આપણે 12 મહિના છે તો 12 મહિનામાં ભગવાન પતાળમાં કેટલા મહિના જાય છે? દેવ પોડી તો ભગવાન ક્યાં ગતા રહ્યા? શું કરવા ગયા? કોને ઘેર ગયા? ફરવા ગયા, રમવા ગયા કે નોકરી કરવા ગયા? આ વિચાર્યું કોઈ દા? અરે મનુષ્ય છે, મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. હવે જેવા પતાળમાંથી બહાર આવે ને પેલો લગ્ન કરી નાખે. ડાકોરમાં તો જોવો યાર, દર એકાદશી ઉઠી હોય, એકાદશી 11 ઉઠી એકાદશી હોય ને તો ભગવાન જેવા પતાળમાં આવે ને લક્ષ્મી જોડે ફેરા ફરી જાય. તો પત્ની કોણ છે? લક્ષ્મી છે. પેલી તુલસી જોડે ફેરા ફરી જાય. તુલસી વિવાહ. બોલો ભૂલાઈ ગયું. કોની જોડે લગ્ન કરે છે?
હવે વિચારજો, વિષ્ણુ ભગવાને લક્ષ્મીને કીધું તારો તુલસીનો અવતાર થશે. ચલ્યો જાય જુગ સુદ બિના કાલની ચોપાઈ. વિષ્ણુ ભગવાને કીધું તારા વગર નહીં જમું પણ તન ખાઈ જઈશ એવું કીધું. આજે દરેક જગ્યાએ પ્રસાદ ધરાવે છે. હાકરિયા હોય એમાંય તુલસી, શીરો હોય એમાંય તુલસી. તુલસી મૂકે કે ના મૂકે? કોઈ દિવસ ભોગમાં તુલસી મૂકવાની નહીં. તુલસી મૂકવી હોય તો ભોગ ધરાવો ને એ પાટલા ઉપર બાજુમાં મૂકો તો તમારો ભોગ ભગવાન જમશે. એમ તો બધા પછી પ્રણામીઓ રમન ચડે એ તુલસી નોખવાનું ચાલુ કર્યું, બધા ખાવાનું ચાલુ કર્યું. એટલે મનુષ્ય તનની સાર્થકતા હવે બતાવું છું. મનુષ્ય તનની સાર્થકતા કોને ખબર પડી? એક રાજકુમાર સિદ્ધાર્થને. રાજકુમાર સિદ્ધાર્થ છે ફરવા માટે જતો હતો ને, તો એક લાકડી ટેકે ટેકે આવતો હતો. રાજકુમારે કીધું વાંકો વાંકો કેમ ચાલે છે? તો કે એને ઘડપણ આવ્યું. ઘડપણ એ શું? તાકે જન્મ થાય એટલે મોટો થાય એટલે ઘડપણ થાય એટલે દરેકને ઘડપણ આવવાનું ને આવવાનું છે. રાજકુમાર કે મારે ઘડપણ આવવાનું? પહેલી ગાંઠ બાધી કે ના બાધી? આગળ ગયો, એક જણો ભીખ માંગતો તો હે રામ હે રામ હે રામ કરીને. તો કે આ શું કરે છે? તો કે ભીખ માગે છે. કેમ ભીખ માગે? તો એના ઘરમાં ખાવાનું ખૂટ્યું એટલે. રાજકુમાર કે આજે તો હું રાજા છું, કાલ કદાચ કોઈ બીજો ચડાઈ કરે ને હું પાછો ભિખારી બની જાઉં, મારે શું કરવાનું? ભીખ માંગવાનું. આગળ ગયા, 4 જણા અર્થી લઈને આવે છે. એક મૃત્યુ પામેલો અને 5મો પોકાર કરે છે. રાજકુમાર કહેવા લાગ્યો આને 4 જણા ઉચકીને કેમ ચાલે છે, બોધીને કેમ લઈ જાય છે? કે મરી ગયો. મરી ગયો શું? તો કે શરીર છોડી દેવાનું. તરત જ રાજકુમારને ચટકી લાગી કે શું મારે મરવાનું? મારે ઘડપણ આવવાનું? મારે ભીખ માંગવાની? ચલો નીકળી જાઉં. જંગલમાં ગયો અને ત્યાં આગળ તપસ્યામાં બેસી ગયો ને. જ્યારે તપસ્યામાં બેઠો ત્યારે એને 500 જન્મ યાદ આયા અને એને બૌદ્ધ ધર્મની સ્થાપના, બોલો ભગવાન બુદ્ધ તરીકે પૂજાયા કે ના પૂજાયા? એ મનુષ્ય તનની સાર્થકતા છે. એટલે મનુષ્ય તન મળ્યું છે વ્યાપાર કરવા નહીં, ખેતી કરવા નહીં. અને આગળ જોઈ લઈએ વાલિયા લૂંટારાનું. ભાઈ વાલિયો લૂંટારો હતો, ખૂંખાર ડાકુ હતો કે નહીં? એ દારૂ પીતો હતો, એ માંસાહાર ખાતો હતો, એ વ્યભિચાર કરતો હતો, જેસલ જગનો ચોરટો કરતો હતો. બેયનું હંગાત લઈ લઈએ, કારણ કે ઓછા સમય બધી વાત બતાવી છે. જેસલ જગનો ચોરટો અને વાલિયા લૂંટારામાં બે વસનો હતા કે નહીં? જેસલની વાત તો જેસલે કહી દીધી. પેલા નાવમાં બેઠો ને, નાવ ડગવા લાગી. હવે કે મારી નાવ પાર નહીં જાય. તારે તોરલે કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે. કયું કે નહીં કહ્યું? તો જાડેજાની વાત લઈ લઈએ અને વાલિયા લૂંટારાની પણ લઈ લઈએ. વાલિયો લૂંટારો ખૂંખાર ડાકુ હતો અને જેસલ જગનો ચોરટો હતો. એને પણ શુદ્ધ નથી, બુદ્ધ નથી, એટલે લૂંટ ફાટ બધું કરતો હતો. વાલિયા લૂંટારાને નારદજી મળ્યા અને નારદજી મળ્યા તો નારદજીને પહેલા તો બાંધી દીધા. નારદજી કીધું હવે આપણે બધા ઉપર લઈ લઈએ. નારદજીએ કીધું જે કામ કરો છો એમાં 2 ફળ મળે. આપણે સ્ત્રીઓ હોય, પુરુષો હોય, બાળકો હોય કે ઘરડા હોય, બધાય કામ કરો છો એમાં 2 ફળ મળે. સારું કર્મ કરો તો શું મળે? પુણ્ય મળે. અને ખોટું કામ કરો તો પાપ મળે. પાપ ભોગવવા નરકમાં જવાનું અને પુણ્ય ભોગવવા સ્વર્ગમાં જવાનું. અને જે કરે એને ભોગવવાનું, બાજુવાળાને નહીં. એ પ્રમાણે વાલિયો લૂંટારો ઘરે પૂછવા ગયો. બોલો પોતાની માં તૈયાર થઈ ભાગીદારમાં? પત્ની તૈયાર થઈ? કોઈ ના તૈયાર થયું. એટલે લૂંટારો પાછો આવી અને નારદજીના પગ પકડ્યા, બચાવો બચાવો બચાવો. તો નારદજી એમને કીધું કે ચિંતા ના કરીશ, તારા જે કર્મ છે બળી જશે,
પણ ક્યારે બળી જશે? તું પશ્ચાતાપ કરી અને પરમાત્માનું નામ લે. હવે પરમાત્માનું નામ આપ્યું, કયું નામ આપ્યું તું? કોઈ કહે છે રામ નામ આપ્યું. તો ઘણા કહે છે રામ રામ કરતો કરતો શું થઈ ગયા? મરા મરા થઈ ગયા. અને મરા મરા થઈ ગયા. હું બધાને એ પૂછું છું કે વાલિયો લૂંટારો જ્યારે હતો તો રામનો જન્મ થયો તો? વાલિયા લૂંટારાએ તપસ્યામાં બેસી ગયો, ધ્યાનમાં બેસી ગયો અને તપસ્યા કરીને ઉભો થયો ને અને લખવા માટે બેઠો તો શું લખ્યું? રામાયણ લખ્યું. તો એ રામાયણ લખ્યું રામના જન્મ પહેલા લખ્યું, જન્મ પછી લખાયું? તો હજુ તો રામનો જન્મ થયો નહીં અને રામનું નામ આપ્યું તું, તો કયા રામનું નામ આપ્યું તું? એટલે એ પાછા રામ જોડે જવું પડે. રામ કેટલા હતા? કે 4 રામ. કેટલા રામ? 4 રામ. એક રામ દશरथ का बेटा, एक राम घट घट में लेटा, एक राम सकल पसारा અને એક રામ सबसे न्यारा. તો કયા રામનું નામ આપ્યું છે? એ પણ શોધવાનું તો છે ને. એ આપણે શોધવા માટે, એટલે મનુષ્ય તનની સાર્થકતા છે, વાસ્તવિકતા છે. બોલો, હવે વાલિયો લૂંટારો હતો, ખૂંખાર ડાકુ હતો, પણ ઋષિ બન્યો કે ના બન્યો? જેસલ જગનો ચોરટો હતો તો પલમાં પીર બન્યો કે ના બન્યો? તો ધર્મ પ્રેમી સજ્જનો કદાચ આપણે કોઈના સંગમાં આવી અને પીવા રમન ચડી ગયા હોય સંગમાં. મને આટલી ઉંમર થઈ, મેં હજુ સાંભળ્યું નહીં કોઈ દાડ કે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ બાટલી લઈને જઈને, એવું મેં સાંભળ્યું જ નહીં, જોયું નહીં. બીડી પીતો પીતો મેં જોયું. અને બહેનોમાં છીકડી હુંકતો કોઈ દીકરી જન્મી જ નહીં હોય. તમે જોયું તો કોઈ દાડ? પણ છીકડી હુંકતી ક્યારે થઈ? જેને જેવો કર્યો સંગ એને એવો લાગ્યો રંગ. એ પ્રમાણે મનુષ્ય જીવનની સાર્થકતા છે ફક્ત ને ફક્ત આવાગમનના ચક્કરમાંથી છૂટવા માટે. હવે આવાગમનના ચક્કરમાંથી ક્યારે છૂટી શકાય? બીજો પ્રશ્ન લઈ લઈએ, કારણ કે પ્રશ્નો તો બહુ છે અને અડધો કલાક તો થઈ ગયો, બીજી આપણે 5 કલાક જ કરવો છે. પણ ભાઈઓને પણ ભજન કરવા દો, આપણે થોડોક આનંદ લઈએ. બીજા પ્રશ્નમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને શરીર અને સંસાર છોડ્યા પછી મારે ક્યાં જવાનું છે? હું કોણ છું? એટલે આજે ઘણા ધર્મોની અંદર એવું કહેવામાં આવે છે કે હું કોણ? તો મારું નામ રામસિંહભાઈ. રામસિંહભાઈ એ કોણ? તો હું કહું કે આ રામસિંહભાઈ, આ તો માથું છે. આ રામસિંહભાઈ તો કે આ છાતી છે. આ રામસિંહભાઈ તો કે હાથ છે. રામસિંહભાઈ એ કોણ? તમે તમને ઓળખો. બોલો શ્રી પ્રાણનાથ. આવું પણ હોય છે, ખબરતા આયા છે, ચાલતું આવ્યું છે. હું કોણ એની વ્યાખ્યા માટે દેવો અને દાનવો 2 જણા છે. દેવો તરફથી ઇન્દ્ર ભગવાન અને દાનવો તરફથી વિરોચન. બંને જણા હું કોણ છું ઓધવા ગયા. દેવો તરફથી કોણ તૈયાર થયું? ઇન્દ્ર ભગવાન. અને દાનવો તરફથી કોણ તૈયાર થયું? વિરોચન. બંને જણા ગયા પ્રજાપતિ પાસે અને પ્રજાપતિને કહેવામાં આવ્યું કે હું કોણ છું? તારે પ્રજાપતિએ કીધું જાઓ ગાયોની સેવા કરો 33 વર્ષ સુધી. એટલે બંને જણા ગાયોની સેવા કરવા ઘાસ નોખે, છાણવાસી ઉઠાવે, ગાયો ધોવે, 33 વર્ષ સુધી કામ કર્યું. 33 વર્ષ પછી આયા અને 33 વર્ષ પછી આયા પછી ત્યાં આગળ પ્રજાપતિને કહેવા લાગ્યા હું કોણ છું? પ્રજાપતિ કહેવા લાગ્યા પાણીમાં નજર નાખો. પાણી હતું ને તળાવ જેવું, એમાં નજર નાખો. તો નજર નાખો, પાણી તો દૂધરું દૂધરું હતું, બરાબર દેખાયું ના. કે અમને બરાબર ખબર ના પડી. જાઓ ફરી 33 વર્ષ જાઓ. હું કોણ છું જાણવા માટે ઇન્દ્ર ભગવાન અને વિરોચન 33 વર્ષ ગયા. ફરી પાછા એમો સેવા કરી. ફરી 33 વર્ષ પછી આવ્યા. 33 વર્ષ પછી આવ્યા ને એટલે ત્યાં પ્રજાપતિ એક અરીસો મૂકેલો અને અરીસો મૂકેલો એની અંદર કીધું આ અરીસામાં બરાબર જોઈ લો. તે પેલો વિરોચન ગયો જોવા અરીસામાં, તો પગના તળિયે મોડી માથા સુધી આખી સિકલ જોઈ. હા હા, હું કોણ? શરીર ખાઓ પીવો મોજ કરો.
ખાઓ પીઓ અને મોજ કરો એમ કરી અને વિરોચન તો નીકળી ગયો. હવે ઇન્દ્ર ભગવાનને કીધું જા તું. ઇન્દ્ર ભગવાને અરીસામું જોયું અને અરીસામું ભાઈ તને ખબર પડી? પેલો કીધું હા મારું શરીર તો છે. થોડાક આગળ ઇન્દ્ર ભગવાન ગયા પછી વિચારવા લાગ્યા આ શરીર તો નાશવાન છે, આ શરીરનો એક દિવસ નાશ થઈ જવાનો છે. તો શરીર એ હું ભાઈ સમજણ પડી કે શરીર એ હું નથી અને શરીર એ હું નથી. તો ફરી ગયા ઇન્દ્ર ભગવાન જોડે અને ઇન્દ્ર ભગવાનને જઈને કહેવા લાગ્યા ના પેલા પ્રજાપતિ જોડે ગયા કે ભાઈ જા આજુ સેવા કર. અને સેવા કરીને ત્યારે ખબર પડી એટલે આપણે બધા હું કોણ છું? તો હું શરીર નથી, શરીર માધ્યમ ખલુ ધર્મ. ધર્મને ધારણ કરવાનું, ધર્મ પાલન કરવાનું એક શરીર માધ્યમ છે. એટલે હું શરીર નથી અને શરીર નથી તો હું કોણ છું? હું શુદ્ધ બુદ્ધ ચેતન આત્મા છું. હવે દરેક જગ્યાએ આપણે જોતા આવ્યા છીએ જેનો જન્મ છે એનું અવશ્ય મૃત્યુ છે ને છે. તો ઘણા ધર્મોમાં જઈએ તારે કીધું કે ભાઈ મથુરભાઈ તાકે મથુરભાઈ ક્યાં મર્યા? રોમભાઈ તાકે રોમભાઈ ક્યાં મર્યા? રોમભાઈ નહીં મર્યા, રોમભાઈ તો અજર અમર છે. રામભાઈ નામ ક્યાંનું આપ્યું? શરીરનું નામ છે. મથુરભાઈ નામ શેનું છે? શરીરનું છે. કુંભાર હોય પહેલેના સમયમાં ગધાડા રાખતા હતા, પછી ગાડો રાખતા થયા અને ત્યાં ટ્રેક્ટર રાખતા થયા. તો તલાવડીએ જાય ટ્રેક્ટર લઈને કુંભાર શું લેવા જાય? માટી લેવા જાય. કુંભાર માટી લઈને આયા પછી એ માટીને પલાળે, પલેળા પછી એનો પિંડિયો બનાવે, ચાકરા ઉપર ચડાવે અને ચાકરા ઉપર ચડાયા પછી શું બનાવવું એ તમને ખબર પડે, કુંભારને ખબર પડે. કુંભાર તમારી જોડે વાતો કરતો હોય ને તો એક હાથ મૂકે અને ચાકરો ફરતો હોય રૂમ દઈને કાપી નાખે તો કુલ્લી બની ગઈ. ફરી કે ના મારે મોટું બનાવવું છે એટલે જરીક વધારે હાથ રમાયો ને તો ઘડો બન્યો અને ફરી વખત છે એનાથી મોટો હાથ બનાવ્યો તો માટલું બન્યું અને એનાથી મોટું બનાવ્યું તો ગોરી બની. શેની બની? માટીની. કુંભાર શું લાયો હતો? માટી લાયો હતો. તમે શું લેવા ગયા? કુંભારને ઘેર. કુંભાર તો માટી લાયો. માટલું શેનું બન્યું? માટીનું. પણ કુંભારને ઘેર જઈને લેવું હોય શું માગશો? મને માટી આલો એમ કહેવાના? મને ઘડો આલો, મને માટલું આપો, મને કોડિયો આપો, મને ઓલ્લી આપો. કેક ના કે એ નામ શેના છે? માટીના નામ નથી, ઘાટના નામ છે. બોલો શ્રી પ્રાણનાથ. ઘાટના નામ છે એ અઘાટી છે, એનું કોઈ નામ જ નથી. બોલો શ્રી પ્રાણનાથ. એટલે ઘણા ધર્મો વાળા કે અઘાટી અઘાટી એટલે અઘાટી અઘાટી કરીને મરી જશો તો એને સમજણ પડે અઘાટી કોને કહેવાય. એમ ઘાટી કોને કહેવાય અને અઘાટી કોને કહેવાય? ઘાટીનો મતલબ જેનો ઘાટ ગળ્યો છે. હવે એ માટલું ક્યાં સુધી? જો લજી એનો આકાર છે અને આકારનો નાશ થઈ જાય અને એ માટીમાં ભરી જાય, નામ તો માટલું રહેવાનું જ છે કારણ કે આકારનું નામ હતું. આકારનું નામ હતું, વસ્તુ હતી ને આ વસ્તુનું નામ હતું. એવી રીતના આપણે બધાના નામ છે ને એ શરીરના નામ છે. એટલે શરીરના નામ છે, અંદર વાળું એ નથી અને અંદર વાળું એ નથી. એટલે એ પ્રમાણે હું કોણ છું? એક શુદ્ધ બુદ્ધ આત્મ છું. હવે આત્મા છું એવું તમારે દિલમાં આવી ગયું તો ક્યાંથી આવી છે? આત્મા આવી ક્યાંથી? તો હવે આત્મા આવી ક્યાંથી એ જાણવું હોય તો આપણે જે જગતમાં બેઠા છે ને એની રચના જોઈ લેવી પડે. આપણે જે જગતમાં બેઠા છે ને એની રચના કેવી? આ હદ છે, હદ છે, ઉપર બેહદ છે અને બેહદની પાર અક્ષર છે અને અક્ષરની પાર વતન છે. 4 સ્ટેન્ડ છે. હવે હદનો માલિક જુદો છે, બેહદનો માલિક જુદો છે, અક્ષર જુદા છે
અને અક્ષરાતીત જુદા છે. હવે હદનો માલિક કોણ છે? હદ હદ સબ કોઈ કહે, बेहद ना कहे कोई. हद बेहद के बीच में રહ્યા कबीरा सोई. हद हद सब कोई गया, बेहद ना गया कोई. हद बेहद दोनों उल्लंघे, ताको मता अगाध. अब ये प्रमाणे आ हदनो मालिक कोण छे? 14 લોકના માલિક વિષ્ણુ ભગવાન. એની પણ વ્યાખ્યા જોઈ લઈએ. ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મો થયા છે, એ મને ખબર છે, પણ તને ખબર નથી. હવે જો ગીતામાં કૃષ્ણ પોતે કહેતા હોય કે મારા ને તારા ઘણા જન્મો થયા છે, એ જ ગીતાની અંદર આગળ પણ વાત બતાવે છે કે જન્મે છે અને મરે છે એ આત્મા નથી. કેમ કે આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શસ્ત્રથી છેદાતી નથી, પાણીથી પલળતી નથી. તો એ પ્રમાણે જીવનું ઘર ક્યાં છે? વૈકુંઠ. મમે વંશો જીવ લોકે જીવ ભૂતા જીવ સનાતના. હવે આપણે વિચાર કરીએ કે ઓબો પેલો કે કેરી પેલી? ભાઈ ઓબો પેલો કેરી પેલી? ઓબો કેરી વગર તો થાય નહીં, અને કેરી વગર ઓબો ના થાય તો પેલું શું આવ્યું? પહેલું આવ્યું જેને ઓબો ઈચ્છા લીધી છે ને, એ ઈચ્છા શક્તિ આવી. ઈચ્છા શક્તિ પહેલી છે. તો એવી હવે વિચારજો, ગોટલો છે, ગોટલામાં તમને કોઈ આકાર દેખાય છે? પણ તેમ છતાં ગોટલો જમીનમાં રોપી દો અને જેવો ઓબો નીકળ્યો, ઓબાના થડનું છોડું છાલ કાપો અને ચૂસો તો કેરીનો સ્વાદ ઓબાનો આવે કે ના આવે? એનું પાન ચાવો તોય, એની ડાળખી લો તોય, અને કેરી ખાવ તોય. એવી રીતના વિષ્ણુ ભગવાન દરેકની અંદર બિરાજમાન છે. એટલે મમે વંશો જીવ લોકે જીવ ભૂતા જીવ સનાતના. એટલે જન્મે છે અને મરે છે. એમાં પણ થોડીક વ્યાખ્યા જોઈ લઈએ. શરીર જન્મે છે અને શરીર મરે છે, એ 100% વાત સાચી છે. શરીર જન્મે છે અને શરીર મરે છે, 100% વાત સાચી છે. પણ મર્યું ક્યારે કહીએ અને જન્મ્યું ક્યારે કહીએ, એ વ્યાખ્યા ના સમજાય તો કોઈ દર ખબર પડવાની નથી. મર્યું ક્યારે કહીએ? એમાં ચેતન શક્તિ ના હોય ત્યારે. ચેતન શક્તિ હોય તો શરીર એવડું ને એવડું જ, અને ચેતન શક્તિ નીકળી ગયા પછી શરીર એવડું ને એવડું જ. તો હવે મરી ગયા કેમ કીધું? કે એની અંદર ચેતન શક્તિ રહી, એટલે ચેતન શક્તિ નીકળી જવાથી મર્યા કહેવાય, અને ચેતન શક્તિ સાથે જન્મે એને જન્મ્યા કહેવાય. અને ચેતન શક્તિ જો ગર્ભમાં ના હોય ને તો ગર્ભમાં કોઈ દાડ બાળક જન્મે નહીં. એટલે જન્મ્યા કે ના જન્મ્યા? એટલે જે જન્મે છે અને મરે છે, જે જન્મે છે અને મરે છે, એ કર્મ કરે છે, અને કર્મ કરે છે એટલે એ ભોગવે છે. અને જે ભોગવે છે આત્મા નથી, નથી અને નથી. કારણ કે જીવ કર્મ કરે છે અને જીવ ભોગવે છે. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શસ્ત્રથી છેદાતી નથી, પાણીથી પલળતી નથી, કર્મ કરતી નથી, ભોગવતી નથી, વધતી નથી અને ઘટતી નથી. તો એ પ્રમાણે હું કોણ છું? હું જીવ નથી. હું કોણ છું? શુદ્ધ બુદ્ધ એક આત્મ છું. તો આત્માનો માલિક કોણ? આજે વિચાર કરો, સમુદ્રના કિનારે બેસો અને કોઈ મોટું તળાવ હોય કે સરોવરના કિનારે બેસો, તમને કયા કિનારે બેસવાનું ગમે? દરિયાના કિનારે બેસવું ગમે કે તળાવને કિનારે? તળાવને કિનારે. કંટાળી જાઓ અને સમુદ્રના કિનારે 2 કલાક થાય કે જમવા હતા કે ના ઉભો રે, પેલું મોટું મોજું આવ્યું. એટલે 3 કલાક થયા, ચાલ જમવા જતા કે ના મોટું મોજું આવ્યું. એટલે મોજો સમય નીકળે.
મોજો નીકળ્યા છે એમાંથી સમુદ્રમાં નીકળ્યો ને અને સમાય છે એમાં જાય. આત્મા એ પરમાત્મા નું સ્વરૂપ છે, પણ આત્મા એ પરમાત્મા નથી. પરમાત્મા એ પરમાત્મા છે અને આત્મા એ આત્મા છે. જો સાગર ના હોત તો લહેરો આવત નહીં. જો સૂર્ય ના હોત તો કિરણ આવવાની નથી. સૂર્ય છે તો કિરણ છે, પણ કિરણ એને સૂર્ય ના કહેવાય, પણ સૂર્યનો ગુણધર્મ કિરણમાં છે. એવી રીતના પરમાત્મા છે, એની આત્માઓ છે અને એ આત્માનો ગુણધર્મ છે. પરમાત્માનો ગુણધર્મ આત્મામાં છે. એટલે વિરલી આત્માઓ હોય એ આ કર્મ છોડશે નહીં. આત્મા હોય તો કર્મ છોડવાની નથી. નહીં ઘણી વખત કે પથરા પર પાણી રેડ્યા જ કરો ને તો કોરો ને કોરો. એટલે હું કોણ છું? શુદ્ધ બુદ્ધ આત્મ છું. ક્યાંથી આવ્યા છો? તો જો પરમાત્માનું ધામ રહે છે ત્યાં આગળથી આવ્યા છે. શરીર અને સંસાર છોડ્યા પછી ક્યાં જવાનું છે? તો આશા તો વાશા અને સુરતા તો મુકામ અંતે મતીસો. પણ આપણે તો ના, આપણે તો એનાથી ઊંધું ચાલે છે. માણસ મરી જાય ને તો કે 12 દાડો સુધી નેવમ બેહી રે બચારો. બિહાડે કે નહીં બિહાડતા? 1 સેકન્ડ ના બેહે. બોલો 12 દિવસ તો શું 1 સેકન્ડ ના બેહે. અહીંથી જેવો જીવ નીકળ્યો ને રમ દઈને બીજું ઘર લઈ લે તરત જ. આશા તો વાસ કીધું ને, હવે ક્યાં બેહાડે? પણ તોય બેહાડી રાખવા વાળા છે. એટલે અહીં આગળ એ કીધું છે શરીર અને સંસાર છોડ્યા પછી એ પોતાના મૂળ સ્વરૂપમાં. પણ મૂળ સ્વરૂપમાં ક્યારે જાય? જેને જેવા કર્મ કર્યા હોય. કર્મ કરે છે જીવને મૂળ સ્વરૂપમાં જવાનું ના હોય. જીવને આવાગમનનું ચક્કર છે ને. ત્રીજો પ્રશ્ન લઈ લે, 15 મિનિટ બાકી છે. પરમાત્મા કોણ છે? ક્યાં રહે છે? તેમની લીલા અને ધામ કેવા છે? પરમાત્મા કોણ છે? તો પરમાત્માની વાત જોવા જઈએ તો પરમાત્મા છે પહેલી તો આ જગત બન્યું છે. જગતની વાત છોડી દો, પેલા બધાય પોતપોતાની વાત. આમાં ઊંઘ ના આવતી હોય એટલા ઊંચી ઓગરી કરે. ભાઈ પરમાત્માની ઓળખાણ કરવી છે તો પરમાત્માની ઓળખાણ કરી લે. ઊંઘ ના આવતી હોય એટલા ઊંચી ઓગરી કરે. 5-10 જણા તો કરે જ. અમાર ભૂબા સંગત કરી. કેમ કરી? એમને ઊંઘ નહીં આવતી. પણ નહીં આવવાનું કારણ એમને ખબર છે કે દીકરો ઘેર માથુકૂટ કરતો હોય, પદો કોઈક લૂંટી લેતો હોય, વધારે પૈસા હોય, એનું ઊંઘ ના આવે. ઊંઘનો ગુણધર્મ છે કે દરેકને ઊંઘ આવે ને. ચલો ઊંઘ વાત. ઊંઘ પહેલા આવે કે સપનું પહેલા આવે? ભાઈ ઊંઘ પહેલા આવે કે સપનું પહેલા આવે? પહેલું શું આવે? ઊંઘ આવે. હવે ઊંઘ આવે તો ઊંઘ કેવી છે? તમે બધાએ ઊંઘ આવે એમ કીધું તો મન કો કેવી છે? જાડી છે, પાતળી છે, નાની છે, મોટી છે, કાળી છે, ધોળી છે? કેવી ઊંઘ છે? જો આવતી હોય તો તમે જોઈતું હશે ને. તો તમે કે ઊંઘ આવે છે તો મને બતાવો. જાડી છે, પાતળી છે, કાળી છે, ધોળી છે, નાની છે, મોટી છે, અરે ઘરડી છે કે જુવાન છે? બતાવો. ઊંઘ આવે છે કોઈને ખબર પડતી? બાજુવાળાને ખબર પડે. બોલો તમે બસમાં બેઠા હોય, અહીં બેઠા હોય ને તો બાજુવાળાને ખબર પડે હા દશેરી હાલી. એટલે બાજુવાળો ગોદો મારે, કેમ ઊંઘો? ઊંઘતો જ નહીં. માથું હલાઈને કે ઊંઘતો. એટલે ઊંઘતો તો તાકે ઊંઘતો. કારણ કે ઊંઘ આવી એને ખબર પડતી. કેમ કે એ છે એવી બનાવી દેશે. છે એવી બનાવી દેશે. દ્રષ્ટાંત લઈ લઈએ રાજા જનકનું. રાજા જનક હતા. રાજા જનક પોતાના મહેલમાં સૂતા હતા. જનકની વાત તો ખબર છે, બહુ ભોળો રાજા, પરોપકારી રાજા. રાજા જનક પોતાના મહેલમાં સૂતા હતા અને ઊંઘ આવી ગઈ. અને જેવી ઊંઘ આવી કે સપનું આવ્યું. અને જેવું સપનું આવ્યું તો સપનું કેવું આવે? રાજાને રાજાનું આવ્યું હોય. તમે ખેતરમાં ગયો, આખો દાડ કોમ કરીને થાકી ગયો હોય, 2 પારીઓ પાણી વાળવાનું બાકી રહ્યું હોય અને ઊંઘ આવે ને તો પાવડો લઈને ખેતરમાં જ દેખાય. કારણ કે મનન કરે ને એનો સપનો આવે.
હવે રાજા જનકને સપનું આવ્યું. હતા તો રાજા છે તો રાજા જ બની ગયા. જેવું શરીર પથારીમાં છે એવું રાજા બની ગયા. પણ સપનામાં આવ્યું મારા નગરમાં દુષ્કાળ પડ્યો. બરાબર સમજો, પરમાત્મા કોણ છે એ પરમાત્માને ઓળખવા માટે પહેલા પોતાની ઓળખાણ કરીએ, પછી બ્રહ્માંડની રચના કરીએ અને પછી આગળ જઈએ. નકર એવું નહીં કે આમ મંત્રી અને તમને લાડવો બનાવી લે પરમાત્મા ખાઈ જા, પરમાત્માને જોઈ લે એ પરમાત્મા નથી. આત્મસાત આત્મવિશ્વાસ કરાવવાનો છે એવા પરમાત્મા. હવે પ્રસંગ કેવો છે કે જનક રાજાને સપનું આવ્યું. સપનામાં પોતાના નગરમાં દુષ્કાળ પડ્યો અને એવો દુષ્કાળ પડ્યો કે કણિકો, અને આ વર્ષે એવું થવાનું, ચિંતા ના કરો, કણિકો અનાજ રહ્યું અને અનાજ ના રહ્યું એટલે રાજાએ કીધું આપણા નગરના ગોડાઉન ખુલ્લા મૂકી દો, જેમ નરેન્દ્ર મોદીએ ખુલ્લા મૂકેલા પેલા કોરોના બોલો મૂક્યા કે નતા મૂક્યા, એવી રીતના છે ને ખુલ્લા ગોડાઉન મૂકી દીધા. આખું વર્ષ પ્રજાએ ખાધું. બીજું વર્ષ થયું, ફરી વરસાદ જ ના વરસ્યો, અનાજ ના પાક્યું. બીજે વર્ષે ગોડાઉન ખુલ્લા. 7 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. આપણે કહીએ છીએ ખાઈ ખાઈને કોઠી ખાલી થઈ જાય, તો આખું પ્રજા ખાય તો આખું નગરમાં ગોડાઉન ખાલી થાય. હવે નગરના ગોડાઉનમાં એક કણિકો ના મળે. બરાબર સાંભળજો, નગરના ગોડાઉનમાં એક કણિકો મળે, એક કણિકો ના મળે. હવે રાજાને જ ભૂખ લાગી. રાજાને ભૂખ લાગી એટલે રાજા કહેવા લાગ્યા ભાઈ મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને કોઈ ખાવાનું આપો, ખાવાનું આપો, ખાવાનું આપો. રાજા પર કોણ ખાવાનું આલે? આખા નગરમાં અનાજ માગતા માગતા નગરની બહાર નીકળી ગયા તો એક ચંડાલ વારું માગીને આવે છે. અને વારું માગીને આવે છે ને, એક જણ ખાય એટલા ચોખા હતા, એક જણ ખાય એટલા ચોખા હતા. અને ચોખા લઈ અને ફરી વખત ત્યાં આવતી હતી. જનક રાજા કહેવા લાગ્યા મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. પેલી ચંડાલ કહેવા લાગી એક જ જણ ખાય એટલા ચોખા છે, રાજા હું ખાઈશ તો મારે કાલ ભીખ જ માગવાની, અને તમે ખાવ તો રાજ ચલાવશો. લો રાજા આ ચોખા તમે રાંધીને ખાઈ જાઓ. હવે રાજા હતા, ઠીકરી લાયા, એમાં ચોખા મૂકી, નીચે અગ્નિ પ્રગટાયો અને ખીચડી પાકી રહી છે. જેવી ખીચડી પાકી રહી છે અને આ બાજુથી 2 આખલા વળતા વળતા આયા. જનક રાજા જોઈ રહ્યા છે પણ ખીચડી પાકી રહી છે, ગરમ ગરમ છે, પકડીને દોડાય એવું છે નહીં. અને લડતા લડતા એને જેવી ખીચડી પાકી હતી ને, ચડતી હતી, એની પર ધડામ દે લાત મારી. આખલાએ ખીચડી ઊંધી પડી ગઈ અને આખલાએ જેવી તરાપ મારી જનક રાજા ઉપર તો જનક રાજા ચીસ પાડીને ઉઠ્યા. બોલો શ્રી પ્રાણનાથ. તો જનક રાજા ચીસ પાડીને ઉઠ્યા. ક્યાં આગળ ઉઠે? પોતાના. જનક રાજા ઉઠીને વિચારવા લાગ્યા કે અરે હું રાજા એ હાચો, ભિખારી એ હાચો. એટલે તરત જ બેલ માર્યો. નગર ભેગું થઈ ગયું, દરબારીઓ ભેગા થઈ ગયા, પંડિતો ભેગા થઈ ગયા. રાજાએ કીધું એ સચ્ચા કે વો સચ્ચા. સંસાર કીધું ને, શરીર ને સંસાર છોડ્યા પછી ક્યાં જવાનું છે? 2 પ્રશ્ન ભેગા લઈએ આપણે. એ સચ્ચા કે વો સચ્ચા. તો કોણ જવાબ આલે? કોઈ જવાબ આપી શક્યું? જનક રાજાએ પ્રતિજ્ઞા કરી મારા પ્રશ્નનો જવાબ નહીં આપે ત્યાં સુધી અનાજ લઉં નહીં. જમવાની પ્રતિજ્ઞા લઈ લીધી. આખા નગરમાં વાત પસરી ગઈ કે જનક રાજાના પ્રશ્નનો કોઈ જવાબ આપતું નથી, જનક રાજા જમતા નથી. અષ્ટવક્ર હતા, અષ્ટવક્ર ગામની ભાગોળમાં હતા. કહેવા લાગ્યા હું જવાબ આપું પણ ક્યારે મને પાલખીમાં લઈ જાય તો. જનક રાજા જોડે વાત આવી કે એક જંગલમાં એક અષ્ટવક્ર છે અને એ તમારા પ્રશ્નો જવાબ આપે એમ છે, જાઓ બોલાવો. કે એમ આવવાનું ના કે છે, હોનાની પાલખી માગે છે. તો કે જનક રાજા કે મારા પ્રશ્નનો જવાબ આપે ને સોનાની પાલખી લઈને જાઓ. સોનાની પાલખી લઈને ગયા. સોનાની પાલખીમાં અષ્ટવક્રને બેસાડ્યા. 4 જણા ઉચકીને લાવે છે. હવે જેવા લઈને આવે છે ને તો દરબારની અંદર મોટા મોટા પંડિતો વિદ્વાનો બેઠા હતા અને જોવા લાગ્યા
ઓઢું વાંકું, ડોક વાંકી, આઠ વાંકા, પગ આઠ વાંકો હતો. અષ્ટવક્ર ક્યારે કહેવાય? કે શરીરનો આઠેય અંગ. એટલે પેલા જોવા લાગ્યા આ જવાબ આલશે. આપણે કેટલા વિદ્વાનો કહેવાય, કેટલું ભણ્યા, આ ભણ્યો નહીં, ગણ્યો નહીં, એ જવાબ આપવાનો છે. એમ કરીને બધા પંડિતો હસવા લાગ્યા. પાલખી નીચે ઉતારી. હવે જનક રાજા કહેવા મારા પ્રશ્નનો જવાબ આપો. તારે અષ્ટવક્ર કહેવા લાગ્યા કે રાજા તારા પ્રશ્નનો જવાબ આપું પણ ચમારો ને તું બહાર કાઢ. પેલા ચમારોની વાત આવી ને એટલે બધા પંડિતો ઉભા થઈને કહેવા લાગ્યા અરે રાજા આ પાગલને ક્યાંથી પકડી લાયા છો? આ પાગલને ક્યાંથી પકડી લાયા છો? અષ્ટવક્ર કહેવા લાગ્યા લોડું પરખે એને શું કહેવાય? ભાઈ લોડાની ઓળખ કરીને શું કહેવાય? લુહાર. સોનું પરખે સોનાની ઓળખ કરીને એને કે શું કહેવાય? સુનાર કહેવાય. અને ચામડું પરખે એને એમને મારું ચામડું જોયું છે, મારું બ્રહ્મ જ્ઞાન જોયું. હમણાં તમારા પૂજ્ય મહારાજશ્રીએ કીધું પદ પ્રતિષ્ઠાન પૈસાની પૂજા થાય, જ્ઞાનની પૂજા ના થાય. કોઈ દાડ જ્ઞાનની પૂજા થાય તો આગળ વધે ને. એ પ્રમાણે આવો. અષ્ટવક્ર કહેવા લાગ્યા કે રાજા તારા પ્રશ્નનો જવાબ આપું પણ તું તારું સર્વસ્વ આપી દે. ત્યારથી આ જગતમાં ચાલતું થઈ ગયું તન મન ધન અર્પણ ગુરુચર. જનક રાજાએ આપ્યું તું તો આપણે આપી દો. અને ત્યાંથી ચાલુ થઈ ગયું. આ ચાવીનો ઝુમખો રમદેન નાખ્યો અષ્ટવક્રના ચરણોમાં. ત્યાર પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તને આપી દીધું અને મને આપી દીધું. અષ્ટવક્ર ગતા રહ્યા, ઉભા ના રહ્યા. 3 દિવસ સુધી ના આયા. જનક રાજા નીચું જોઈ રહ્યા છે ને, ઓમે જોતા નથી, ઓમે જોતા નથી, ઓમે જોતા નથી. 3 દિવસ પછી અષ્ટવક્ર આયા અને કીધું રાજા જનક ઉભો થા. ના હલ્યા. રાજા જનક હલ્યા. કેમ? કે ચાવીનો ઝુમખો તો આપી દીધો. અને ચાવીનો ઝુમખો આપી દીધો. રાજા રહ્યા ના ઉઠ્યા. અરે જનક ઉભો થા. જનક કોનું નામ હતું? શરીરનું નામ હતું. ના ઉભા થયા. મેં તો તને યાદ દીધું છે અને મનથી વિચારું હું રાજા છું તો મને યાદ દીધું છે એટલે ના ઉભા થયા. 2 અવાજ લખાયા હતા કે રાજા જનક ઉભો થા. ના ઉઠ્યા. જનક ઉભો થા. ના ઉઠ્યા. ત્રીજો અવાજ લગાયો હવે તું મારા હુકમથી ઉભો થા. અને જનક રાજા ઉભા થયા ત્યારે કીધું કે એ ભી સચ્ચા નહીં અને વો ભી સચ્ચા નહીં. કોણ સમજે? કીધું તું ભિખારી હતો પણ ક્યાં સુધી? તારું સપનું ચાલતું તું ત્યાં સુધી. સપનામાં તું ભિખારી હતો પણ સપનું તૂટી ગયું એટલે ભિખારી. અને અત્યારે તું જનક શું પણ ક્યાં સુધી? તારું શરીર છે ત્યાં સુધી. આ શરીર છૂટી જશે ને તો તું રાજા રાજા નહીં રહેવાનો અને જનક જનક નથી રહેવાનો. એ પ્રમાણે જનક વિદેહી ત્યારે કહેવાય. હવે આપણે વિચારો આ પ્રમાણના પ્રસંગો પ્રમાણ આવો. અક્ષર કોને કહેવાય? અક્ષર કોને કહેવાય? અક્ષરાતીત કોને કહેવાય? એ પણ સમજી લઈએ. કે હવે 10 મિનિટ તો કઈ નાસ્તાની વાર, ચિંતા ના કરો. આટલું સમજી લે અક્ષર અક્ષર ને અક્ષરાતીત તો તમને સમજાશે. એક પ્રધાનમંત્રી છે, અરે મંત્રી છે, કોઈ નેતાની વાત કહી લો, કોઈ ઓફિસરની વાત લઈ લો. આવો મંત્રી છે, પોતાના ઘરે બેઠો છે તો છોકરાનો છોકરો ખભા ઉપર બેહે કે ના બેહે? મંત્રી સાહેબ ઘરમાં બેઠા છે અને પત્ની એમ કહી દે કે મંત્રી સાહેબ ના કે કેમ શાકભાજી નથી લાવ્યો? કેક ના કે બોચી ખંજોરે ભૂલી ગયો તું તો. હવે એ મંત્રી સાહેબ ઓફિસમાં ગયા, પોતાની ચેમ્બરમાં બેઠા છે, ખુરશી પર બેઠા છે, છોકરાને ખોરામાં બેહવા દેશે? કેમ? મંત્રી સાહેબ એક કે બે? પત્ની છે અને ઘરચું કરે તો એ બહાર કાઢો કેક નાખે. અને તો ઘેર પાણી પીવું હોય મારે ગ્લાસ પાણી પીવું, પાણી પાવ ને બહુ આજીજી કરે તો પાણી મળે. અને ઓફિસમાં એ પાણી લાવ તો મંત્રી સાહેબ એક કે બે? તો ઘરે કેવા અને ઓફિસમાં કેવા?
એ જ રીતના ઘરે છે પ્રેમનું સ્વરૂપ છે, ઈશ્કનું સ્વરૂપ છે, અને ઓફિસમાં સત્તાનું સ્વરૂપ છે. એવી રીતના પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે. જે પ્રેમનું સ્વરૂપ છે એ અક્ષરાતીત છે, અને સત્તાનું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ છે. અને એ જ મંત્રી સાહેબ પોતાના ઘરમાં હોતા હતા. રાતે સપનું આવ્યું અને સપનાની અંદર એક વાઘ પાછળ થઈ ગયો. મંત્રી સાહેબ દોડી સપનામાં, પથારી તો એમનું એમ જ છે શરીર, દોડીને થાકી ગયા અને પછી બોલ્યા, બચાવો 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 બચાવો. પેલી પત્ની કે શું બૂમો પાડો છો? અરે વાઘ વાઘ ક્યાં વાઘ? આ દરવાજા બંધ છે, લાઈટ પાડ્યું, કશું મળે નહીં. તો મંત્રી સાહેબ કેટલા હતા? એક હતા. તો ક્ષરની લીલા સમજી લીધી, અક્ષરની લીલા સમજી લીધી, અને અક્ષરા જે સપનાની લીલા છે એ અક્ષર બ્રહ્માંડ. હવે વિચારો, હજુ તમને સમજાવું. તમને ઊંઘ આવી, તમે સપનામાં અમદાવાદ ગયા, અમદાવાદની અંદર તમારું મકાન લીધું, લગ્ન કર્યા, ફેક્ટરી હતી, એની અંદર 50 કારીગરો કામ કરે છે. હવે સામે તોફાન આવી ગયું, કોમવાદ જેવું, ગમે તે લડવા માટે, અને આવીને તમારા એક કારીગરને માર્યો. બોલો, તમને કશું થશે? બીજાને મારી નાખ્યો, બીજાનું ગળું કાપી નાખ્યું, તમને કશું થશે? તમારા 50 કારીગરને માર્યા, બોલો કશું થશે ખરું તમને? અને તમારી ઉપર તલવાર ઉગામી શું કરશો? ક્યાં જાગવાના? તો તમારી અંદર આત્મા હતી અને પેલા બધામાં જીવ હતો. બોલો શ્રી પ્રાણનાથ. કારણ કે પર આત્મ તમારી, તમે જાગૃત થયા ને, એવી રીતના આ જગતમાં જીવો અને આત્માની ઉત્પત્તિ ઘણી છે. અને એ શાસ્ત્રોમાં બતાવ્યું છે, પ્રમાણથી બતાવ્યું છે, પણ આપણે સમજવા તૈયાર થતા નથી ને, એટલા માટે આપણને આ લાગે છે. જો આ ના લાગતું હોત ને તો એ ખ્યાલ આવત. એટલે મનુષ્ય તન મળ્યું છે ફરી મળવાનું. અને અત્યારે જે મળ્યું છે ને કળિયુગ, સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપરમાં, કળિયુગમાં, કળિયુગનો એટલો મહિમા છે, એટલો મહિમા છે કે સતયુગમાં હજારો વર્ષ તપસ્યા કરી તમને ફળ મળ્યું હોય ને, એ અત્યારે કળિયુગમાં 1 સેકન્ડમાં મળી જાય. 1 સેકન્ડમાં ખાલી કળિયુગમાં. કળિયુગની અંદર કેમ છે કે કળિયુગની અંદર ચારેય વસ્તુ, પણ કળિયુગ ક્યાં બેઠો છે એટલું બતાવીને બંધ કરીશ. કારણ કે હવે બતાવવું તો પડશે કળિયુગનો મહિમા. કળિયુગનો મહિમા બતાવું, બરાબર સાંભળજો. યુધિષ્ઠિર હતા, યુધિષ્ઠિર ધર્મ રાજા હતા, પણ જુગાર રમવા માટે બેઠા તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે ના થઈ? પોતાના ભાઈઓને પણ દાવમાં મૂક્યા, રાજ પણ દાવમાં મૂક્યું, દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીધી કે ના મૂકી દીધી? એ આ કળિયુગના એધાન છે. અને કળિયુગ અત્યારે હજુ ઘણા એમ કહે છે કળિયુગ તો હજુ ઘોડિયામાં ઊંતો છે, અને આટલા ધમ પસાળા પડે છે તો હારો ઊભો થઈને ચાલવા કરશે, શું કરશે? બોલો, કહેશે કે નહીં કહેતા? પણ આ કળિયુગ છે ને એનો મહત્વ છે. તો વધારે નહીં કહેતા, આમ તો 11 થઈ ગયા છે, પણ 5 મિનિટ માટે, કારણ કે હવે જોઈ લઈએ. આ ધરમખુણિયા ગામ છે. આ ધરમખુણિયા ગામની અંદર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો હુકમ ના થયો હોત ને તો આ રચના થવાની નથી. કેમ કે પોતાની આત્માઓને જાગૃત કરવા માટે કંઈક ને કંઈક કારણ બનાવે અને નિમિત્ત તો કોકને બનાવે જ, નિમિત્ત તો બનાવે, પણ એની સાથે પ્રોગ્રામ કોક કરે છે અને આત્મા કોક જાગૃત થાય. અને જે જાગશે ને એ પોતાના કલ્યાણ માટે થશે, બીજાને કશું થવાનું નથી. પણ પોતે પોતાને ભૂલી ગયા છીએ, એટલે પોતાની ભૂલી ગયેલી ઓળખાણ કરાવવા માટે આ કાર્યક્રમ કરે છે. એક વખત સિંહ ને સિંહણ ફરવા નીકળ્યા. ઓળખાણની વાત બતાવી દઉં. સિંહ અને સિંહણ ફરવા નીકળ્યા. ફરવા સિંહ ને સિંહણ ગયા. હવે બરાબર આંધું આવ્યું. આંધું એટલે સમજો છો તમે? બરાબર ઘનઘોર વાદળ આવી ગયું અને ડમરી પણ ઉડવા લાગી. હોમું કોઈ દેખાય પણ નહીં, એવું ઘનઘોર આંધું આવ્યું ને. એટલે વાઘ તો તરાપ મારી, છલાંગ મારી દોડતો ગુફામાં ગતો રહ્યો. હવે જે સિંહણ હતી, સિંહ તો ગતો રહ્યો, સિંહણ હતી એ સગર્ભા હતી. દોડવા ગઈ ને તો વિયાણી,
દોડવા ગઈ તો વિયાણી જેવી સિંહણ વિયાણી બે બચ્ચા આયા. હવે સિંહણે વિચાર્યું આટલું બધું આંધું છે અને બચ્ચો બે છે, શું કરું? એક બચ્ચાને મોઢામાં લઈ અને છલાંગ લગાવી અને ગતી રહી. સિંહણ ક્યાં ગઈ? પોતાની ગુફામાં. હવે પેલું બચ્ચું રહી ગયું, એ કોને ચિંતા છે? સિંહને. કોને ચિંતા છે? સિંહણને. મારું બચ્ચું રહી ગયું, મારું બચ્ચું રહી ગયું, મારું બચ્ચું રહી ગયું. આવી સિંહણને ચિંતા હતી એટલે સિંહણ ખાય છે ખરી, પણ વિચારો છો પોતાના બચ્ચામાં. પણ પેલું બચ્ચું જન્મ્યું તું ને, હવે ઓંધું પૂરું થઈ ગયું. ભરવાડ આવ્યો અને ભરવાડ ઘેટા લઈને આવ્યો હતો. અને ઘેટા લઈને આવ્યો તો ભરવાડ, એ પેલું બચ્ચું ઘેટા ભેગું ગતું રહ્યું, નાનું હતું. હવે ત્યાં ગયું. એક દિવસ થયો, ભરવાડ ઘેટો ચારવા જાય, પેલું બચ્ચું ચરવા ગયું, પણ ઘાસનું તણખલું મોઢા મૂક્યું ને તો તુરું લાગ્યું, થૂ કર્યું. બીજે દિવસે થૂ કર્યું, પણ ત્રીજે દિવસે પાપી પેટ, ભૂખ લાગી હતી. એટલે હવે સિંહણનું બચ્ચું શું ખાવા લાગ્યું? બધો ઘેટો ખાય ઘાસ, તો સિંહણનું બચ્ચું શું ખાવા લાગ્યું? ઘાસ ખાવા લાગ્યું. અને એ ઘાસ ખાતું તું. હવે જેવું ખાય અન્ન એવું થાય મન, જેવું પીવે પાણી એવી નીકળે વાણી. હવે પેલું સિંહણનું બચ્ચું છે, જેમ જેટો બે, તો સિંહણનું બચ્ચું બે કરવા લાગ્યું. હવે સિંહણનું બચ્ચું દિવસે દિવસે મોટું થતું જાય છે. એક દિવસ સિંહને સિંહણ ફરવા નીકળ્યા ને તો સિંહણે નજર કરી. રોજ હોતું તું પોતાના બચ્ચાને, મારું બચ્ચું રહી ગયું, મારું બચ્ચું રહી ગયું, મારું બચ્ચું રહી ગયું, પણ દેખાય તો ને. આજે ખબર પડી ગઈ કે મારું બચ્ચું ઘેટામાં પહેરી ગયું, મારું બચ્ચું ઘેટામાં પહેરી ગયું, એટલે પાછું તો લાવવું પડશે. એટલે હવે સિંહણે ત્રાડ પાડી. અને જેવી સિંહણે ત્રાડ પાડી એટલે ભરવાડે દોટ મૂકી. ભરવાડે દોટ મૂકીને તો પાછળ ઘેટોએ દોટ મૂકી. પણ પેલું બચ્ચું કોનું હતું? સિંહનું બચ્ચું હતું. એટલે ઘેટો ગયો, ભરવાડ ગયો, પણ ઊભું રહી ગયું. કારણ કે અંદર લોહી તો ખરું ને, અંકુર તો ખરું ને, એટલે અંકુર નહીં સાહેબ, ઊભું રહી ગયું. હવે જેવું ઊભું રહી ગયું એટલે સિંહણ ગઈ. સિંહણે આખા શરીર ઉપર લાડ અને પ્યારથી મોઢું ફેર્યું, શરીરને ઘસ્યું. પેલા બચ્ચામાં કશું પરિવર્તન નહીં આવતું. સિંહણ કહેવા લાગી, અલ્યા તું ઘેટું નહીં, તું સિંહ છું. હું નહીં, હું તો ઘેટું. ઓમ ને ઓમ બરાબર સમજાઈને સિંહણ થાકી ગઈ, પણ ખબર પડી નહીં. એટલે હવે સિંહણે બચ્ચાનું ડોકું પકડીને કુવા ઉપર લઈ ગઈ. અને કુવા ઉપર લઈ ગઈ અને કુવામાં બતાવ્યું, જો જેવું મારું મોઢું છે એવું તારું મોઢું છે. અને તારું મોઢું છે ને, અને ઘેટોનું ભેગું રહેલું છે, ઘેટોનું મોઢું જોઈ લે. કારણ કે પોતાનું દેખાતું નથી દેખાતું, અરીસો બતાવવો પડે. એટલે એ પ્રમાણે અરીસો પાણી હતું. અને જેવું કહ્યું, વિચાર્યું સારું દેખાય છે એવું, પણ ના, હું તો ઘેટું જ છું. હવે સિંહને બરાબર, તું ઘેટું નથી, તું સિંહ છું, હું સિંહ નથી. હવે સિંહણ પાછી ગઈ. થોડીક પાછી જઈને બરાબર ત્રાડ પાડીને છલાંગ લગાવી, કૂવાને કૂદી ગઈ. પેલું બચ્ચું કે મારા જેવો આકાર છે, એ કૂદે તો હું કેમ ના કૂદું? એટલે એ બચ્ચું પણ થોડુંક પાછું ગયું અને એકદમ છલાંગ લગાવી અને કૂદી ગયું. તારે પોતાની ઓળખાણ થઈ. એવી રીતની પરમધામની આત્માઓ આવી છે આ માયામાં. અને એની અંદર આયા પછી અહીં આગળ માયામાં ભૂલી પડી ગઈ છે. અને માયામાં ભૂલી પડી ગઈ છે, એ માયામાંથી જાગૃત કરવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત આ જગતમાં આયા છે. અને એ આત્મામાં એટલી શક્તિ છે કે એ આત્માઓના ખાલી દર્શન કરશો ને, 1 કરોડ ગાયત્રી મંત્રના જાપ કર્યા હોય એટલું ફળ મળશે. એક આત્માઓ છે, સુંદી સજોડ વાર્તાલાપ કરશો ને તો પણ તમને એ મળશે. એટલે કીધું છે કે વાણીમાં ઘણી ચોપાયો છે. એક મોમીન કે સરભર કઈ કોટ મિલો ખલક, એ પ્રમાણે આ છે. તો અત્યારે વધારે નહીં લેતા, આવતીકાલે હજુ તો બધા 13 પ્રશ્નો છે. કેટલા? અને આપણે તો એક બેન ત્રીજો, હજુ પરમાત્માની ઓળખાણ જ નહીં કરાઈ. પરમાત્માની ઓળખાણ તો આવતીકાલે આવશે.
એ કરાવશે. તો આવતીકાલે પણ પરમાત્માની ઓળખાણ કરવાની છે, જીવને આત્માનો ભેદ પણ સમજાવશે, પ્રલય કેટલા એ પણ સમજાવશે, જપ તપ વ્રતની પણ ઓળખાણ કરાવશે. એટલે આવતીકાલે જે ધર્મપ્રેમી સજ્જનો આયા છો એ તો આવજો, અને નથી આયા એને પણ ઓળખાણ કરાવવા માટે કે આ મનુષ્ય તનની સાર્થકતા સમજવા માટે કાલે લઈને વધુ